ગુજરાતીઓ પણ થીજવા માટે થઈ જજો તૈયાર. આવી રહી છે ભયાનકથી અતિ ભયાનક ટાઢ. આ સાંભળી, આ સફેદ આક્રમણના દ્રશ્યો જોઈ તમે પણ થરથર કાંપવા લાગશો. ભયંકર ટાઢનું વિચારી તમારું હૈયું પણ કંપી ઉઠ્યું હશે. ત્યારે તમને જણાવી દઈએ, અતિ ખતરનાક ટાઢનો સામનો કરવાની તૈયારી કરી જ લેજો. ટાઢથી બચવાની તમામ વ્યવસ્થા પણ કરી લેજો, નહીં તો પછતાવાનો વારો આવશે. કેમ કે હવે જે ટાઢ પડવાની છે આ સિઝનની સૌથી વધુ ઠંડી હશે. જે ટાઢ પડશે તે ટાઢ તમને ઠારી દેશે, રીસના થીજવી નાખશે. ડિસેમ્બરમાં ન પડી હોય તેવી જાન્યુઆરીમાં, એટલે કે ગુજરાતીઓ તમે અંદાજો લગાવી શકો છો કે કેવી હશે આ ટાઢ. હવે તમને સવાલ થશે કે એવું કઈ રીતે શક્ય બને કે અચાનક જ ટાઢ આટલી વધી જાય? તો આપને જણાવી દઈએ, જે રીતે છેલ્લા 2 દિવસથી તાબડતોડ સફેદ તોફાનનું આક્રમણ દેશના ઉત્તરી ભાગમાં છે, તેના પરથી જ નિષ્ણાતો કહી રહ્યા છે પશ્ચિમ ભારતમાં ટાઢ ભૂક્કા કાઢી નાખશે. હાલ જે આપ સ્નોફોલ એટલે કે હિમવર્ષાના દ્રશ્યો જોઈ રહ્યા છો તે જમ્મુ કાશ્મીરથી સામે આવ્યા છે. આપ જોઈ શકો છો કે સતત પહાડી પ્રદેશ જમ્મુ કાશ્મીર અને હિમાલયમાં સતત પ્રચંડ હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે હાલ જમ્મુ કાશ્મીરના રસ્તા સૂના ભાસી રહ્યા છે. ચારે તરફ ભયંકર હિમવર્ષાના કારણે સન્નાટો છે, રસ્તા પર બરફ છે, સમગ્ર ઝાડ બરફથી ઢંકાયેલો છે, ઘરની છત બરફની ઝપેટમાં છે. બારામુલ્લા, રફિયાબાદ, હાજીબલ, ચંદુસા, રામપુરા, રાજપુરા જિલ્લાના અન્ય પહાડી વિસ્તારોમાં પણ મધ્યમ હિમવર્ષા નોંધાઈ છે. कश्मीर की हसीन वादी तो सबको पता है जन्नत मानी जाती है, लेकिन विंटर्स में यहाँ सबसे ज़्यादा जो टूरिस्ट आते हैं गुलमर्ग में बर्फ़ देखने के लिए, तो 2-3 महीने से यहाँ काफ़ी परेशानी की बर्फ़ नहीं हो रही थी. लकीली आज यहाँ होगी और लकीली आज आप यहाँ हैं, तो कितना अच्छा है. बहुत अच्छा लग रहा है. भगवान का लाख लाख शुक्रिया अदा कर रहे हैं. और जब हम लोग लैंड हुए थे तब बिल्कुल स्नो नहीं था, तो हम लोग प्रे करते हुए सोए कि सुबह उठे और हमको स्नोफॉल मिले, और वाकई में ऐसे हुआ. हम लोग सो करके उठे हैं और स्नोफॉल मिला. इतनी खुशी हुई है बता नहीं सकते हैं. और जिन लोगों ने हमारे लिए प्रे की है उन सब के लिए बहुत बहुत धन्यवाद. तो कितना ब्यूटीफुल स्टेप गुलमर्ग दे रहा है. बहुत ब्यूटीफुल लग रहा है. यहाँ से जाने का हमारा मन नहीं कर रहा है. हम लोग 3 फ्रेंड्स आए हैं गुलमर्ग घूमने के लिए, तो बिल्कुल यहाँ से जाने का मन नहीं कर रहा है. जन्नत है, जन्नत. तो कब से आप तैयारी कर रहे थे गुलमर्ग आने के लिए? 3 महीने से. 3 महीने से हम लोग का ये प्रोग्राम प्लान हो रहा है. तो अभी जिस हिसाब से बर्फबारी होगी, होपफुली कि बाकी लोग भी आएंगे. बिल्कुल, मैं तो सबको सजेस्ट करूंगी कि वेदर के वो प्रेडिक्शन देख करके आए और उस पर बिलीव करें. प्रेडिक्शन 100% सच निकल रही है, जो भी प्रेडिक्शन हो रही है वेदर की. तो अभी पूरा पैसा वसूल? पूरा पैसा वसूल. बिल्कुल यहाँ से जाने का मन नहीं कर रहा है. और यहाँ के लोग भी बहुत अच्छे और बहुत हेल्पफुल हैं.